જો અત્યારે વાગી ગયા છે સાંજના 6. આ બહારનો વ્યૂ છે કંઈ. તો હાલો હવે આપણે માર્કેટમાં જઈએ અને આગળનો વ્લોગ્સ કરીએ. તો ગાઈસ જો મમ્મી નીચે ઉતરે છે. હાલો આપણે હે ને માર્કેટમાં બકાલો લઈ આવીએ. તો ગાઈસ આ હે આપણી એક કસ્ટમ કોલોની નાની એવડી. કેવી મસ્ત છે, હરિયાળી હરિયાળી છે બધી તરફ, ફૂલડા મસ્ત ખીલે. મમ્મી કેવી મસ્ત લાગે રોજ રોજ કહેજો તો કમેન્ટમાં કેવી લાગે છે વ્હાઈટ, ઓફટેન વ્હાઈટ એન્ડ ગ્રીન કલરના ડ્રેસમાં. અહીંયા સ્કૂટર પાર્કિંગ છે, અહીંયા બુદ્ધ ભગવાન છે, આ રજિસ્ટ્રેશનના ક્વાર્ટર્સ છે, અહીંયા બુદ્ધ ભગવાન છે. તો હાલો જરાક વાર પોરો ખાઈ લઈએ કેમ કે ત્રીજા માળથી ચડ્યા છે આપણે. ચાલો આપણે જોઈએ ઓલા ભાઈ શું કરે. જો આપણે બજારમાં આવી ગયા છે, ગેટની બહાર જ છે આપણી બજાર. તો અહીંયા હે ને બજાર છે, બહુ બધો ક્રાઉડ છે. તમને મારી અવાજ એકદમ ક્લિયર નહીં આવતી હોય. મુન્દ્રાની બજાર છે આ. તો આ હીર કલેક્શન છે. અહીંયાના રોડ રસ્તા, આ કટલેરી, અહીંયા સેલ લાગેલો છે. અહીંયા પર અહીંયા મીઠાઈ છે. મીઠાઈનું મુન્દ્રામાં બહુ છે. અહીંયા ઠામ વગેરે છે. અહીંયાથી આપણી બકાલા માર્કેટ ચાલુ છે. બધું ફ્રેશ જ હોય છે અહીંયા. મને અત્યારે ભીંડા જોવે છે. અહીંયા છે ને મંદિર છે એક. અહીંયા ફ્રૂટ્સ છે, કેરી, ખારેક, કાકડી છે. આ ભગવાન છે, અહીંયા મંદિર છે એક. તો ગાઈઝ આ એક મંદિર છે અહીંયા અમારા ઘરની પાસે જ છે. જે વાંચતા હતા જય રામના પીર. મમ્મી દર્શન કરે છે. અહીંયા પણ એક છે આપણે ભગવાન, પગે લાગી લઈએ. જલારામ બાપા છે. અહીંયા આપણે છે ને છીણેલા નારિયેળ મળી જશે, પીવા માટે મળી જશે. અહીંયા બાબા કાઢે છે બધું. તો હાલો આપણે નારિયેળ પી લઈએ. તો ગાઈસ હવે મમ્મી નારિયેળ પી લે છે. હવે આપણે બરાઈ મળી ગઈ છે. અહીંયા ગાઈસ પેસ્ટ્રી છે, તમારે ખાવી હોય તો આવી જાઓ. તો ગાઈસ આ હજી એક મીઠાઈની દુકાન છે, ધરશક્તિ સ્વીટ્સ કરીને. અહીંયા સારી મીઠાઈ મળે. મુન્દ્રામાં મીઠાઈ બહુ મળે. અહીંયા પણ બહુ બધી દુકાનો છે ખરીદી માટે. આ ગલીમાં પણ છે. આ FM લેડીઝ વેર છે. અહીંયા આ પણ એક લેડીઝ વેર છે.
મળે છે અહીંયા બધે. અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલી બધી દુકાન. અહીંયા નમકીન છે, કોલ્ડ ડ્રિંક્સ ટાઈપ છે, અહીંયા રમકડાની દુકાન છે. એટલે આ મેઇન માર્કેટ છે એટલે બધી દુકાન છે તમને મળી જશે. અહીંયા સાડી વગેરેની દુકાન છે. ગાઈઝ મુન્દ્રામાં ગળદી તો જો કેટલી ભીડ છે. અહીંયા એક સ્ટેશનરી શોપ છે, અહીંયાથી આપણે કલર લેવાના છે. બહુ ભીડ છે. ગાઈઝ ફાઇનલી આપણે સ્ટેશનરી શોપે પૂગી ગયા છે અને હવે આપણે ભાઈને કહીએ હમણાં કે કલર્સ બતાવે. તો ગાઈઝ આ છે ને કચ્છનું જૈન મંદિર છે, બહુ મોટું છે. અહીંયા આવવા જેવું છે. એક ગલીની અંદર છે, બહુ મોટું છે. આ એક બીજું જૈન મંદિર છે, અહીંયા જોવા જેવું છે. આ મોટું છે. અહીંયા કચ્છનું જૈન મંદિર છે, પણ આ મોટું છે, તો અહીંયા આવવા જેવું છે. આ ગાઈસ ચોખાની પ્રોવિઝન સ્ટોર છે. અહીંયા રાધિકા ગોલ્ડ પ્લેસ છે, અહીંયા છે મારું ઘર નજીક થાય એકદમ. આ પણ એક બજાર છે, રાધિકા ગોલ્ડ પેલેસ. RGP એનું શોર્ટ ફોર્મ છે. અહીંયા એક કપડાની દુકાન છે. તમે લોકો જોઈ શકો છો રાધિકા ગોલ્ડ પેલેસ કેટલી મોટી છે. તમારે અહીંયાથી ખરીદી કરવા ચોક્કસ આવવું જોઈએ. ગાઈઝ આ એક કપડાની ગ્રોસરી દુકાન છે, અહીંયા પણ છે. ગાઈઝ અહીંયા છે ને દર્શન સાડી પ્લેસમાં છે ને તમને લોકોને દરબારી સાડી, બાંધણી સાડી, ઇન્ડિયન સાડી, બધી સાડીઝ મળી જશે. તો ગાઈઝ આખી મુન્દ્રાની બજાર છે, કેટલી મોટી છે તમે જોવો. શેઠ વાં સુધી છે, તમે નજર નહીં પહોંચતી હોય એટલી મોટી બધી છે. લેવાય ગયા મીરા હાલ તો જાય બજાર લેતો જરા. હાય ગાઈસ, કઈ નથી લે ગાઈઝ આ દુકાન છે ને અહીંયાના એડ્રેસ બહુ જ સરસ અને મસ્ત મળે. કોટનના તમારે લેવા હોય ને તો અહીંયા પહોંચી જજો. તો ગાઈઝ આ છે આપણી કોલોની. આપણે કોલોનીની અંદર આવી ગયા છે. બકાલું લઈ લીધું છે, કલર્સ લઈ લીધા છે. આપણી કોલોની છે, ગ્રીનરી વાઇબ્સ મળશે તમને. તો હવે આટલું ફરી દોડીને આવ્યા છે તો જરાક વાર બેસી જઈએ આપણે લોકો. અહીંયા બુદ્ધ ભગવાન છે આપણા. તો ગાઈઝ આજે પાછો મેં અને મારી મમ્મીએ સાથે વિડીયો બનાવ્યો. જો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.